આજે આપણે વાત કરીશું એક એવા મંદિરની કે જ્યાં પ્રસાદમાં પાણી ચડે છે। તો વિચાર આવતો હશે કે કેમ? તો ચાલો જોઈએ આના પાછળનું કારણ। આ મંદિર પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ વડાવલી ગામથી મોઢેરા જવાના રોડ પર આવેલું છે। આ મંદિર બાળ પૂર્વજ મહારાજના મંદિર તરીકે જાણીતું છે। આ મંદિર પાછળ એક દર્દનાક કિસ્સો પ્રખ્યાત છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ લગભગ 10 વર્ષ પહેલાં આ રોડ ઉપર એક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત ઓટો રિક્ષા અને કાર વચ્ચે થયો હતો। તેમાં ઓટો રિક્ષામાં રહેલા 6 જેટલા પેસેન્જરના મોત થયા હતા। તેમાં 2 નાના બાળકો પણ હતા। કહેવાય છે કે 2 નાના બાળકો છેલ્લે શ્વાસ સુધી પાણીની માંગણી કરતા હતા। પાણીની સગવડ કર્યા પહેલાં જ બાળકોના મૃત્યુ થઈ ગયા હતા। ત્યારે અકસ્માત જોયેલા વ્યક્તિઓએ આમની આત્માને શાંતિ મળે તે માટે અહીં પાણી ચડાવ્યું હતું। ત્યારથી અહીં ગોગા મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું છે અને નામ રાખ્યું છે બાળ પૂર્વજ મહારાજ। લોકો અહીંયા શ્રદ્ધાપૂર્વક માનતા માને છે અને પ્રસાદ રૂપે મિનરલ વોટરની બોટલ ચડાવે છે। મંદિરના સેવાધારી જોડે વાત કરતા તેમણે મને આ વિડીયો દ્વારા અપીલ કરી કે શ્રદ્ધાળુઓ અહીં હજારો રૂપિયાની પૂરી બોટલ ચડાવીને જતા રહે છે। આ બોટલના નિકાલ માટે કોઈ હાલ સગવડ નથી, માટે અહીં થોડું પાણી ચડાવી બીજું પાણી પ્રસાદ રૂપે આપ લઈ શકો છો અને આ પાણીનો ઉપયોગ કોઈ જરૂરિયાતમંદને કામ આવે અને યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ થાય તો આ 2 બાળકોની આત્માને ખરી શાંતિ મળે। જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપના ફ્રેન્ડ જોડે શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।